તમામને એક અપેક્ષા હોય છે સરકારી નોકરી મેળવવાની, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યૂ થકી. જો કે આની વચ્ચે અનેક લોકો આ નોકરીની લાલચમાં લૂંટાય છે શોર્ટકટ શોધવાના ચક્કરમાં, અને એમને લૂંટનારા દૂતારાઓએ રીતસરની એક જાળ બિછાવેલી છે. તમને દિવસે તારા બતાવે ને એવી ક્ષમતા ધરાવતા લૂંટારાઓ છે. તમને કહેશે તમને હું નોકરી અપાવું, તમને કહેશે હું આ પરીક્ષામાં પાસ કરાવું, તમને કહેશે અહીંયા મારી ઓળખ છે. આ બધાની વચ્ચે હકીકત એ હોય છે કે મોટા ભાગના કેસમાં આ નોકરી મેળવવાની લાલચે લૂંટાતા હોય છો. હવે તો સ્થિતિ ત્યાં સુધી પહોંચી છે કે તમને રીતસર રૂપિયા લઈ અને એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં, નિમણૂક પત્ર સરકારી નોકરીનું, પણ એ નિમણૂક પત્ર ફરજી હોય. કિસ્સો ગીર સોમનાથ જિલ્લાનો સામે આવ્યો છે અને ગીર સોમનાથ પોલીસે કાર્યવાહી પણ કરી છે. અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા 30થી વધુ યુવકોને ખોટા નિમણૂક પત્રો આપી આ ઠગ ત્રિપુટી, આપ જે જોઈ શકો છો એ પૈકીનો એક આ વ્યક્તિ છે, એને ઓછા નહીં 30 લોકો પાસેથી 99 લાખ રૂપિયા, આ બંને બિરાદર અને પેલો ઠગ, આ ત્રણે મળી 99 લાખ રૂપિયા પડાવ્યા હતા. ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચે નોકરીના નામે ચાલતા ફરજીવાડાનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ અનુસૂચિત જાતિના ખાસ કોટામાં સરકારી નોકરીની લાલચ આપી રૂપિયા પડાવતા હતા. ઠગ ટોળકીનો મુખ્ય સૂત્રધાર કડીનો, એટલે કે ગાંધીનગર જિલ્લાના કડીનો, મહેસાણાના કડીનો નીલકંઠ હતો ઉર્ફે પિન્ટુ, જે ગાંધીનગર સચિવાલયમાં ક્લાર્ક છે એવું કંઈ વિશ્વાસ પ્રસ્થાપિત કરતો હતો અને સરકારી ખોટા નિમણૂક પત્રો બનાવતો હતો. જ્યારે સૂત્રાપાડાના ઘંટિયા પ્રાચીનો જ્યોતિબા ફૂલે નામે એકેડેમી ચલાવતો જેઠાભાઈ ઉર્ફે સુભાષ ચુડાસમા અને જૂનાગઢનો એક્સ આર્મી મેન હરસુખ ચૌહાણ નોકરી વંચુકોને શોધી લાવતા હતા. એટલે મુર્ગા 2 જણા શોધી લાવે અને મુર્ગાને હલાલ કરતો હતો પેલો ભાઈ, હલાલ કરતો હતો. 99 લાખ રૂપિયા હલાલીને મેળવી ગયો. અને હિંમત જોજો, સચિવાલય પણ આ લોકોને લઈ આવતા જેને પૈસા આપ્યા હોય, અને આખો દેખાવ એવો કરતા કે જેથી સામેવાળાને વ્યક્તિને એમ લાગે કે મને ખરેખર સરકારી વિભાગમાં નોકરી મળી છે. દુઃખદ આશ્ચર્ય એ છે કે અગાઉ ઠગાયેલા લોકો પણ હતા, પણ એ કોઈને કહેતા નહોતા કે હું ઠગાયો છું આ લોકોથી. એના જ કારણે ઠગોનું આ નેટવર્ક, ઠગોની આ જાળ ઘણી ફેલાતી રહી, ઘણી મોટી થતી રહી, ઘણી વિસ્તૃત બનતી રહી. આ જ પ્રકારે અગાઉ પણ 10 નવેમ્બરે સુરતમાં પણ આવી જ એક ટોળકી દર્દબોચાઈ હતી. ઉધનાનો હાર્દિક મિસ્ત્રી સ્વીમેર સિવિલ અને આરોગ્ય કેન્દ્રમાં નોકરી આપવાની લાલચ આપી લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો. હાર્દિક મિસ્ત્રી અગાઉ રાજકોટ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. ખેર, કેમ થાય છે આવો ફરજીવાળો અને કેવી રીતે બચાય એ સમજવું જરૂરી છે. આ મુદ્દે અવેરનેસ જરૂરી છે, કારણ કે આપણા સંતાનોના રૂપિયા લૂંટાય છે. આપણે ખોટા રસ્તે નોકરીની લાલચમાં આવી જઈએ છીએ એટલે આ સ્થિતિ સર્જાય છે. મારી સાથે યુવરાજસિંહ જાડેજા જોડાય છે, વિદ્યાર્થી નેતા છે, અને મનોહરસિંહ જાડેજા એસપી ગીર સોમનાથ, તેમની સાથે મેં વાત કરી છે. યુવરાજભાઈ પાસે આવું એ પહેલાં ગીર સોમનાથના એસપીએ શું કહ્યું એ પણ જોઈ લઈએ. જાડેજા સાહેબ, આ રૂપિયા પડાવી અને સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને ફરજી એપોઇન્ટમેન્ટ લેટર આપવાનું આખું રેકેટ ચાલતું હતું કેવી રીતે અને પોલીસના ધ્યાનમાં કેવી રીતે આવ્યું? અમને લોકલ સ્તરે અહીંયા તલાલાનું એક ગામ છે મોરુકા, ત્યાંથી એક જે વિક્ટીમ છે એ વિક્ટીમ પોલીસને ઇન્ફોર્મેશન આપી કે એની પાસેથી કોઈએ 5 લાખ રૂપિયા લઈ અને બિન સચિવાલય ક્લાર્કનો ઓર્ડર આપેલો જૂનાગઢ કલેક્ટર ઓફિસનો, પણ એમને નોકરી માટે ત્યાં ગયા તો કોઈ રિપ્લાય નથી મળતો. અને અમે જે વ્યક્તિ છે આરોપી, એની પાસેથી પૈસા પરત માગવા ગયા તો એ પૈસા પણ નથી આપતા. આ જેવી વિગત મળી એટલે રાતે જ અમે 2-3 ટીમો બનાવીને ખાસ જે એક્યુઝ છે સુભાષ ચુડાસમા, એને અમે પકડી લીધો અને એના આધારે પછી આગળની લિંક ખુલતી ગઈ. ડીએસપી સાહેબ, એક કેસ સોલ્વ થયો, એક કેસનો પર્દાફાશ થયો, પછી કડીઓ કેવી રીતે જોડાઈ? કેવી રીતે આ ગેંગે, આ લોકોએ અન્ય લોકોને પણ ધોખાધડીનો શિકાર બનાવ્યા, એમની પાસેથી પણ નોકરીના બહાને રૂપિયા લૂંટ્યા? આ જે આરોપી છે સુભાષ ચુડાસમા, એ અહીંયા પ્રાચી ગામ છે સૂત્રાપાડા તાલુકાનું. પ્રાચી ગામમાં એ નાનકડી એકેડેમી ચલાવે છે જેમાં કોમ્પિટિટિવ એક્ઝામ, ખાસ કરીને ડિફેન્સમાં અને પોલીસમાં
જે લોકો તૈયારી કરતા હોય એને ગાઈડન્સ આપે છે. એના આધારે એને ઘણા બધા લોકો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એની સાથે સંપર્ક થાય. પછી એનો સંપર્ક થયો જુનાગઢમાં એક હરસુખ ચૌહાણ કરીને છે, એક સર્વિસમેન, એની સાથે. એ પણ એક સામાજિક કાર્યકર જેવું કામ કરે છે ત્યાં જુનાગઢમાં. અને આ બંને ભેગા થઈને લગભગ 30 જેટલા લોકોને નોકરી આપવાના બાને, ખાસ કરીને નોકરી આપવાની એમઓ એમની એવી હતી કે સ્પેશિયલ કોટામાં, શેડ્યુલ કાસ્ટના સ્પેશિયલ કોટામાં એ લોકોને નોકરી આપવામાં આવશે. અને એના આધારે ગાંધીનગર 1-2 વખત લઈ જઈ અને વિશ્વાસમાં લઈ અને આખું ડીલિંગ કરેલું છે. જાડેજા સાહેબ 30 લોકોને આ રીતે ફસાવ્યા, લાખો રૂપિયા લૂંટ્યા. એક પછી એક લોકો કેવી રીતે આ લોકોની જાળમાં આવતા રહ્યા? આ જે બંને છે આરોપીઓ જે અત્યારે અમે પકડ્યા છે, એ એક ત્રીજા આરોપી સાથે સંપર્કમાં હતા, જે નીલકંઠ ઉર્ફે પિન્ટુ પટેલ કડીનો છે. એ આરોપીનો એવો દાવો છે કે પોતે ત્યાં ગાંધીનગરમાં નોકરી કરે છે અને આ કામ કરી આપશે. એટલે આ જેટલા પણ વિક્ટીમ છે એ બધા જ વિક્ટીમ વારાફરતી આ જે આરોપીઓ છે એમને ગાંધીનગર અને કડી પિન્ટુને મળવા લઈ ગયા. ત્યાં એમણે ઘણું બધું બતાવ્યું. ત્યાર પછી ત્યાં જ એના જ પિન્ટુના લેપટોપમાં એ લોકોએ ડુપ્લિકેટ એપોઇન્ટમેન્ટ લેટર, રેકમેન્ડેશન લેટર, ગૌણ સેવાના ડુપ્લિકેટ લેટર, SBIના ડુપ્લિકેટ લેટર, એ બધા લેટર્સ તૈયાર કરી અને આરોપીઓને વિશ્વાસમાં લઈ મોટી મોટી જગ્યાઓ બતાવી, મોટી મોટી ઓફિસો બતાવીને આખું કૌભાંડ કરેલું છે. ડીએસપી સાહેબ, જેમની પણ સાથે ફ્રોડ થયો, જેમને રૂપિયા આપ્યા અને સામે એપોઇન્ટમેન્ટ લેટર મળ્યો સરકારી નોકરીનો, પરંતુ સ્વાભાવિક જે નોકરી મળવાની નહોતી ને મળી પણ નહીં હોય, તો શું એ રૂપિયા આપવાવાળા લોકોના ધ્યાનમાં નહીં આવ્યું કે આ ફ્રોડ ટોળકી છે, આમના ચક્કરમાં ન અવાય? કોઈ એક ફસાયો, બીજો ફસાયો, પછી પણ કોઈને ધ્યાનમાં ના આવ્યું? એ લોકોનું શું કહેવું છે? જે શિકાર બનતા હતા એ લોકોનું શું કહેવું છે? રોનકભાઈ, આમાં 2019થી આ ચાલે છે અને કારણ કે બધા સામાજિક રીતે એકબીજા સાથે જોડાયેલા વિક્ટીમ અને આરોપીઓ, જેને કારણે થઈને એમને જે સહ આરોપીઓ છે એમણે વિશ્વાસમાં લીધેલા કે કંઈ નહીં થાય તો તમારા પૈસા પરત આપી દઈશું. એક બીજું, જે વિક્ટીમ છે એનો આંધળો વિશ્વાસ કે મોટી મોટી ઓફિસો જોઈને કે કોઈના એવા વિશ્વાસમાં આવી જઈને એની ઓફિસના તામઝામ જોઈને એ લોકો પછી આગળ ક્યારેય પોલીસને જાણ પણ નથી કરી કે જે તે એજન્સીને પણ જાણ નથી કરી. પણ જેને એપોઇન્ટમેન્ટ લેટર આપ્યા પછી જેમ નોકરી આપવાની વાત આવી તો વચ્ચે એમણે કોરોનાનું બહાનું કાઢ્યું. પછી એ આમાંથી એક વિક્ટીમને સ્લાઇટલી હેલ્થની પ્રોબ્લેમ છે એટલે એણે હેલ્થનું બહાનું કાઢ્યું. એના આધારે ડીલે કરતાં હમણાં આ કૌભાંડ ભરાયું છે. જાડેજા સાહેબ, કેમ કે આપના વિભાગે, આપના જિલ્લાની પોલીસે આખા કેસનો અભ્યાસ પણ કર્યો છે અને પ્રાથમિક પૂછપરછ પણ કરી છે, ઓવરઓલ ધ્યાનમાં શું આવ્યું છે? આ લોકો જે ફસાવે છે એમનાથી બચવું કેવી રીતે જોઈએ? કારણ કે સ્વાભાવિક રીતે જ નોકરી તમામ લોકોની અપેક્ષા હોય સરકારી નોકરીની, પણ જે લોકો આવી નોકરીની લાલચમાં આવી જાય છે, આવા લોકોની લાલચમાં આવી જાય છે, એમને આપ શું માર્ગદર્શન આપવા માગશો? એક તો આપણે સમજી લેવાની જરૂર છે, તમામ યુવાનોએ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, કે દુનિયામાં કોઈ પૈસા લઈને નોકરી આપવાનું કામ વાત કરે તો એ સંપૂર્ણપણે ખોટી જ હોય. બીજું, જે વ્યક્તિઓ આ તૈયારીઓ કરે છે એમને બીજી ઓફિશિયલ સરકારી સંસ્થાઓ છે એમના થ્રુ જ કમ્યુનિકેશન કરવું જોઈએ. કોઈ વચ્ચે મિડલમેન, વચેટિયા, કોઈ પણ મીડિયેટરની વચ્ચે જરૂર નથી. અને આ સંસ્થાઓ સીધી જ ઉમેદવારો સાથે સંપર્કમાં હોય જ છે. પણ આમાં ઘણો બધો રોલ સામાજિક આગેવાનોનો પણ આવે છે કે જે લોકલ સ્તરે કમસે કમ લોકોને જાગૃતિ. ગીર સોમનાથ જિલ્લાએ ઇનિશિયેટિવ લીધું, FIR નોંધી, તપાસ કરી તો આ રેકેટનો પર્દાફાશ થયો. અનેક લોકો એવા હશે, અનેક લોકો કે આ રીતે છેતરાયા હશે. ક્યાંક ફરિયાદ નોંધાતી નહીં હોય તો ક્યાંક લોકો ફરિયાદ નોંધાવા નહીં જતા હોય, એટલે જ આવા લોકોની જાળ વધુ ફેલાય છે. યુવરાજસિંહ જાડેજા મારી સાથે જોડાય છે. યુવરાજસિંહભાઈ, શું કારણ કે યુવક આવા લોકોની જાળમાં આવે છે? કેવી રીતે આ લોકો ફસાવતા હોય છે? રોનકભાઈ, જોઈએ ને તો લોભિયા હોય યા ધૂતારા ભૂખ્યા ન મરે, એના જેવી પરિસ્થિતિ છે. એટલે લોભ, લાલચ અને પ્રલોભનો આપવામાં આવતા હોય છે. અને લોભ, લાલચ અને પ્રલોભનો જે આશાસ્પદ યુવાનો હોય, જે સરકારી નોકરી મેળવવાનું જે સપનું જોતા હોય, એને વિશ્વાસમાં લઈ, જે રીતે આદરણીય મનોહરસિંહ જાડેજા સાહેબે વાત કરીને કે સૌપ્રથમ એને એક સામાજિક ધોરણે એને વિશ્વાસમાં લેવામાં આવે છે,
પછી એ જ વ્યક્તિઓનો વિશ્વાસઘાત કરતા હોય છે. અને અહીંયા આપણે સૌપ્રથમ તો આભાર માનવો પડે એસપી સાહેબનો, મનોજસિંહ જાડેજા સાહેબનો, કે તેમને સામે ચાલી આ સંજ્ઞાન લઈને આ પ્રકારના જે પણ ફરજીવાળાઓ ચાલી રહ્યા છે એ ફરજીવાળા રોકવાનો પ્રયત્ન કર્યો. જોવા જઈએ તો આની પહેલાં તમે એબીપી અસ્મિતાના માધ્યમથી એક અહેવાલ ચલાવ્યો હતો કે કેશોદની અંદર આ પ્રકારનું પ્રકરણ ચાલતું હતું, જુનાગઢની અંદર ચાલતું હતું. થોડા જ સમય ઉપર આપણે હું તો પોલીસ કાર્યક્રમ કરી ચૂક્યા ત્યારે ચોટીલાના થાનમાંથી પણ એક આ જ પ્રકારનો એટલે કે ડુપ્લિકેટ નિમણૂક પત્ર આપતું એક પ્રકરણ આપણે કહી શકાય કે પકડી પાડ્યું હતું. એની ઉપર આપણે ચર્ચાઓ કરી, પણ હજી સુધી લોકો સુધરતા નથી. હમણાં જ તમે પણ જે ચિંતા વ્યક્ત કરી એ ચિંતા એવી છે, જોવા જઈએ ને રોનકભાઈ, તો જે ઉમેદવારો છે એ ઉમેદવારો કોઈને કોઈ પ્રકારની લોભ લાલચમાં આવી જાય છે. અને આ જે લોભ લાલચ છે ને એમાં પ્રલોભનોમાં જે પણ આવા કહી શકાય કે કૌભાંડીઓ છે એનો શિકાર બની જાય છે. અને આ શિકાર બને છે જ્યારે ઠગાઈ જાય છે, જ્યારે છેતરપિંડી થઈ જાય છે, ત્યારે પણ આમાં 80% એવા લોકો છે જે સામે જ આવતા નથી અને સામે ચાલીને કોઈ પ્રકારની ફરિયાદ જ નથી કરતા. અને આવા 1-2 કિસ્સાઓ ને હજારો કિસ્સાઓ છે, છતાં પણ લોકો આમાંથી શા માટે બોધપાઠ નથી લેતા એ પણ સમજવા જેવું છે. તમે ડુપ્લિકેટ નિમણૂક પત્રની વાત કરી, આ ડુપ્લિકેટ નિમણૂક પત્ર જ છે. આ સીધો એપોઇન્ટમેન્ટ લેટર કહી શકાય કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા ઇસ્યુ કર્યો એ જ પ્રકારનો હુબહુ બનાવવામાં આવ્યો છે. અને સીધી જોઈનિંગ ડેટ લખી નાખી, તમારે 11/1/2024 હાજર થઈ જવું. હજી તો ફોરેસ્ટ ગાર્ડની ભરતીની વાત કરીએ ને તો આ કેન્દ્ર સરકારની ભરતી છે. આ પ્રકારની ઓફિશિયલ જાહેરાત સુદ્ધા પણ ક્યાંય બહાર નથી પડી. એટલે આદરણીય મનોજસિંહ સાહેબે વાત કરીને કે જે અધિકૃત માધ્યમો છે, જે ઓફિશિયલ માધ્યમો છે, એ ઓફિશિયલ માધ્યમોને લોકો સાઇડલાઇન કરી અને જે વોટ્સઅપમાં આવતા મેસેજો છે, જે ફેસબુકમાં આવતા જે મેસેજો છે એને સત્યતા માની અને તથ્યતા માની એ લોકો સીધા જ એમાં ક્લિક કરી અને આ ઝાડ જે છે ને એ ઝાડમાં ફસાઈ જતા હોય છે. આ એક સિસ્ટમેટિક સ્કેમ છે, આ એક સુનિયોજિત કાવતરું છે. અને આ જે નેક્સસ જે છે એ નેક્સસમાં જોવા જઈએ તો જે આશાસ્પદ યુવાનો જે છે, જે સરકારી પરીક્ષાના માધ્યમથી કોઈને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામના માધ્યમથી એ સરકારી નોકરી મેળવવા માંગતા હોય છે. અને આ ફરજીવાળા જે છે ને એ હવે જોવા જઈએ તો એની ચરણસીમા એવું મને લાગી રહ્યું છે રોનકભાઈ. કેમ કે યુવરાજભાઈ જુઓ, પરીક્ષાનું પેપર અપાવડાવી દઉં, માર્ક વધુ અપાવડાવી દઉં, આવું બધું તો એકવાર માની પણ લઈએ, કારણ પેપર ફૂટ્યા એ બધા ઉપરથી માની પણ લઈએ. પણ જ્યાં તમે પાસ નથી થયા, તમે મેરિટમાં નથી અને છતાં પણ તમને નોકરીનું નિમણૂક પત્ર આપવામાં આવે તો મને એ જ સમજ નથી પડતી કે ગણેલો ગ્રેજ્યુએટ વ્યક્તિ આજે 30 લોકોના 99 લાખ એટલે એવરેજ ગણો તો 3-3 લાખ રૂપિયા એમનેમ જ આપી દીધા. કેમ લોકો આવા ચક્કરમાં આવતા છે? અને ખાસ કરીને આવા ટ્રેનિંગ કોચિંગ ક્લાસ ચલાવવાવાળો વ્યક્તિ કે જે ક્લિયર હોય એમ કે કોચિંગવાળો કોચિંગ કરાવડાવે, આ ધંધા થોડા કરે. ખાસ કરીને અત્યારે જે રીતે રોનકભાઈ, જો તમે કોચિંગ સંસ્થાઓની વાત કરો તો કોચિંગ સંસ્થાનો અત્યારે કોઈને કોઈ પ્રકારે એનકેન પ્રકારે જે ઉમેદવારો છે એની પાસેથી પૈસા હડપી અને બાટલીમાં ઉતારવાના જ ધંધા કરે છે. મોટાભાગે અત્યારે થઈ કેવું રહ્યું છે કે જેને જ્યારે માર્ગદર્શન આપવાનું હોય છે એ માર્ગદર્શન નથી આપતા, પરંતુ એમાંથી સારો મલાઈ અથવા તો જે પૈસાદાર કે વગદાર વ્યક્તિઓ હોય એના ટેકાથી એ લોકો કહી શકાય કે જે આશાસ્પદ યુવાનો હોય છે એ આશાસ્પદ યુવાનોના સપનાઓનો વેપાર કરતા હોય છે. અને આ સપનાઓના વેપારમાં કોઈએ બાકી નથી રાખ્યું. એ તમામ જે સંસ્થાનોની તમે વાત જોઈ લો તો તમામ સંસ્થાનો જે છે એ કોઈને કોઈ પ્રકારે આવા ઉમેદવારોની ભવિષ્ય સાથે છેતરપિંડી કરતા હોય છે. અને વાત રહી 3 લાખ રૂપિયાની કે 5 લાખ રૂપિયાની કે 8 લાખ રૂપિયાની, અમે આ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડમાં 17 લાખ આ વ્યક્તિએ પૈસા ભર્યા છે. અમે એમ કહીએ છીએ ભાઈ તું સામે ચાલીને ફરિયાદ તો નોંધાવ. હવે ફરિયાદ સુદ્ધા નોંધાવવા માટે તૈયાર નથી. એને ક્યાંક ને ક્યાંક પોતાની જે સામાજિક પ્રતિષ્ઠા છે, આબરૂ છે, એની સાથે એને લેવા દેવા છે, પણ એ સામે ચાલીને ફરિયાદ નોંધાવવા નથી જતો. અમે બીજા એવા ઘણા ઉમેદવારો છે જે આ નેક્સસ જે છે, આ જે ટ્રેપ છે, આ ઝાડ જ છે, આ જે ટ્રેપ છે ને એ ટ્રેપમાં ઘણા બધા ઉમેદવારો ફસાયેલા છે. અમે સ્પષ્ટપણે કહીએ છીએ, એબીપી અસ્મિતાના પ્રતિષ્ઠિત માધ્યમથી અમે નમ્ર અપીલ કરી છે. વિદ્યાર્થી નેતા તરીકે અમે એક આગ્રહ કરીએ છીએ તમને લોકોને, તમારી પાસે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ લોભ લાલચ કે પ્રલોભન આપે એના તમે લાભાર્થી ન બનો. એમાં જે પણ લોકો તમને લોભ લાલચ કે પ્રલોભન આપે છે, જે પણ તમને શોર્ટકટના માધ્યમથી તમને નોકરી આપવાની જે વાત કરે છે ને, એને તમારા જે નજીકના જે પોલીસ વિસ્તાર છે, ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ છે, ક્રાઇમ બ્રાન્ચ છે, વિજિલન્સ છે, આ બધી જ જગ્યાએ તમે એની ફરિયાદ કરો. સાચું ખોટું 2 નંબરની વાત છે, પણ તમારે એક જાગૃત નાગરિક તરીકે તમારે એમાં બહાર આવવું પડશે. કેમ કે ચેતતો નર સદા સુખી. તમે જો સજાગ હશો, તમે જો જાગૃત હશો તો ચોક્કસપણે કહું છું કે આ રોકી શકે છે. અને એક વસ્તુ યાદ રાખજો, તાલી એક હાથે નથી પડતી, તાલી 2 હાથે પડે છે. તમે ક્યાંક આવા જે ફરજીવાળા જે કરી રહ્યા છે, જે પણ લોકો આવા કૌભાંડો, નેક્સેસો, જે પણ ટ્રેપ ચલાવી રહ્યા છે, એ ચોક્કસપણે એના માટે જવાબદાર છે જ, બરાબર, એને સજા થવી જ જોઈએ.
પરંતુ એના માટે ક્યાંક જવાબદાર તમે પણ છો. તમે એને ક્યાંક ને ક્યાંક આંગળી આપી હશે ત્યારે જ એ લોકો પોચો પકડતા હશે. એટલે એવા લોકોથી બચજો. જે અધિકૃત માધ્યમો છે એ અધિકૃત માધ્યમોનો જ વિશ્વાસ કરો. ઘણી વખત રોનકભાઈ તમે પણ જોયું હશે કે આદરણીય હસમુખભાઈ પટેલ હોય અને ગૌણ સેવાના અથવા તો કહી શકે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના એના ફરજી ટ્વિટર એકાઉન્ટ બની જાય છે અને નામે એના ફોટા હુબહુ એ જે બાબતો જે લખતા હોય ને એ જ પ્રકારના ફરજી અથવા તો ફેક બરાબર એ ટ્વિટર એકાઉન્ટ હોય, ફેસબુક એકાઉન્ટ હોય એ બની જતા હોય અને એમાં તમને કોઈ પણ પ્રકારની જો લિંક આપવામાં આવતી હોય તો લિંક ઉપર ક્લિક ન કરો. કારણ કે જે વસ્તુઓ અત્યારે જે સામે આવી રહી છે તો આ વસ્તુઓ અત્યારે ફરજી આખી વેબસાઇટ બનાવી નાખવામાં આવી છે. તમે એમાં જોઈ શકો કે ઓફિશિયલ જે લોગા હોય ઓફિશિયલ લોગાનો ઉપયોગ કરવામાં આવતો હોય. અહીંયા તમને જે સિક્કો દેખાય છે તમને ગવર્મેન્ટનો સિક્કો લાગતો પણ આ ડુપ્લિકેટ સ્ટેમ્પ પેપર છે. આ ડુપ્લિકેટ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરી અને આ પ્રકારના ફરજીવાળા આ જે નેક્સેસ ચલાવનારા છે કરતા હોય છે. આવાથી બચવું ખૂબ જરૂરી છે. એના માટે જરૂરી સૌથી પ્રથમ જો કોઈ હોય તો એ સજાગતા છે અને સજાગતા જો તમારામાં હશે તો હું ચોક્કસપણે માનું છું કે આને રોકી શકાશે. આ રોકવું સરળ છે. પહેલાં આપણે એમાં સજાગ થઈ અને એને કોઈને કોઈ પ્રકારે રોકવું પડશે. યુવરાજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર એ હકીકત છે કે આવા અનેક પ્રકારના ફરજીવાળા ચાલે છે. એ હકીકત છે કે પેપર લીક થયા છે, ક્યાંક થોડી ઘણી લાગવગ પણ થઈ હશે, મેરિટમાં છેડછાડ પણ થઈ હશે, પણ એનો મતલબ એ નથી કે બધે રૂપિયા આપીને નોકરી મળે છે. એનો મતલબ એ નથી કે પરીક્ષા આપ્યા વગર પણ તમને નિમણૂક પત્ર મળે છે. આવા લેભાગુ લોકોની નિષ્ફળતાની સ્ટોરી એટલે કે એ જાળમાં ફસાવે છે ને એ સ્ટોરી બહાર આવતી નથી. એના જ કારણે એમની જાળ વધુ વિકસિત થતી રહે છે. જરૂર છે આ જાળનો પર્દાફાશ કરવાની. સાથે જ એ પણ કહી દઉં, અનેક દલાલો, એજન્ટ શબ્દ નથી વાપરતો, દલાલો, અનેક દલાલો સરકારે નોકરી આપવાનો દાવો કરે છે અને બદલીઓ કરી આપવાનો પણ દાવો કરે છે. આવા દલાલો છે. વાસ્તવિકતા હોય છે કે 10 લોકોનું કામ લે, એકનું કામ થવાનું હોય ને એટલે થયું, તો પછી એની સક્સેસ સ્ટોરી બતાવી અને બાકીના 9ને કદાચ રૂપિયા પાછા પણ આપી દે એટલે પેલા 9 પણ પ્રચાર કરે. એટલે આવો ખોટા પ્રચાર થકી જ આવી નેટ વધુ ફેલાય છે. આવા લેભાગુ લોકોથી સાવધ રહેજો. તમે તમારા જીવનભરની મૂડી આવા લેભાગુ લોકો પાછળ ન આપતા અને તમે ઠગાયા છો તો એકવાર તમે નાનું અમથું ખોટું ચોક્કસથી કર્યું એ રોકડા આપીને પણ એ ડર રાખી પોલીસ ફરિયાદ કરતાં ડરતા નહીં. પોલીસ ફરિયાદ કરજો. ગીર સોમનાથમાં ન્યાય મળ્યો છે, તમને પણ ન્યાય મળશે એનો ભરોસો રાખજો. એક વિરામ લઈશ, વિરામ બાદ વાત કરીશ એક નાની એમથી દીકરી એન્જલ દ્વારકાની, એને બચાવવાના ઓપરેશનની.